2018માં બધું ક્લિયર હતું, ઓલમોસ્ટ ટાઇટલ પણ ક્લિયર થઈ ગયું. બીએપીએસ હિન્દુ મંદિર, એના ઉપર આપણે આખું કરવાનું છે. અને 18માં મોદીજી આવવાના હતા. એટલે આપણા નવદીપભાઈ જે એમ્બેસેડર હતા, એમણે સંતોને વાત કરી કે મોદીજી આવે છે તો હવે મંદિરના મોડલનું ઓપનિંગ કરી દઈએ તો લોકોને ખબર પડે કે કામ શરૂ થયું છે હવે, નહીં તો આ તો બધું પડ્યું જ રહેશે ને ચાલ્યા જ કરશે ને સમય જતો જ રહેશે. તો હા, બરાબર છે કે પણ સંતોની ચિંતા એ હતી મોડલનું ઓપનિંગ કરી દઈએ, પણ કેવું મોડલ? ખુલ્લું મોડલ કે બંધ મંદિર? બહારથી ઓપન બધી મૂર્તિઓ દેખાય, કારણ કે ઇસ્લામના કાયદાઓ પ્રમાણે કોઈ પણ ધર્મમાં પાપ અને પુણ્યનું લિસ્ટ હોય છે. જેમ હિન્દુ ધર્મમાં 4 મહાપાપ કહેવાય છે ને, બ્રહ્મ હત્યા અને બધા પંચ મહાપાપ કહેવાય છે આપણે ત્યાં, પંચ મહાપાપ. એમાં ચોરી છે, વ્યભિચાર છે, બ્રહ્મ હત્યા છે, ગુરુ સ્ત્રીનો સંગ છે, એ બધા છે. એમ પાપ ને પુણ્યના લિસ્ટ બધા ધર્મમાં હોય છે. ઇસ્લામની અંદર તમે પાપનું લિસ્ટ જુઓ અને પહેલું જ પાપ, સૌથી મોટું પાપ કયું છે? મૂર્તિ પૂજા. મૂર્તિની પૂજા કરવી એ પાપ ગણાય છે. તો આપણે ખુલ્લું મંદિર કરીએ તો ખુલ્લા મંદિરમાં તો 12 જ મૂર્તિઓ હોય, બધે ખુલ્લામાં મૂર્તિઓ દેખાય. તો ખુલ્લું કરવું કે બંધ કરવું, એ અવઢવ હતી કે ખુલ્લાની પરમિશન મળશે, ના મળે તો આપણે બંધ કરવા તૈયાર હતું. બહારથી હોલ જેવું જ દેખાય અને અંદર મંદિર હોય, એવું કરવાની આપણી તૈયારી હતી. પણ રાજા સાહેબની શું રુચિ છે? હવે રાજા સાહેબ સુધી તો અપ્રોચ હતો જ નહીં આપણો, સીધા રાજા કોઈ સાથે વાત કરતા જ નથી, એમના બધા પ્રોટોકોલ્સ હોય છે. તો નવદીપભાઈએ કીધું મોડલનું ઉદ્ઘાટન, પણ કયું મોડલ? તો નવદીપભાઈ કીધું કે હું પૂછાવી લઉં છું. એમણે મોહમ્મદ અલ ખાજાને કીધું કે ખાજા, આપણે આ મોડલનું નક્કી કરવું છે કે ખુલ્લું મંદિર કે બંધ મંદિર. ખાજાએ કે લીવ ઇટ ટુ મી, તમે મારા પર છોડી દો, હું બધું પૂછીને બધું પાકું કરીને તમારી પાસે આવીશ. મીનવાઇલ સંતો મોદીજીને મળ્યા. મોદીજી ત્યાં આવવાના હતા એ પહેલા, અને ત્યારે પણ ચર્ચા નીકળી હશે કે બંધ મંદિર કરવાનું, ખુલ્લું મંદિર કરવાનું. મોદીજી કે હું ત્યાં આવું જ છું, તો આપણે રાજાની હાજરીમાં જ કંઈક ચર્ચા કરી લઈશું. આ બાજુ રાજાએ કેવડાવી પણ દીધું હતું કે એમની ઈચ્છા હતી થોડી કે ખુલ્લું મંદિર કરવું, મંદિર છે તો મંદિર જેવું જ દેખાવું જોઈએ. બધું થયું તો પણ ફાઇનલ સિક્કા ક્યારે વાગવાના હતા? રાજાની હાજરીમાં. હવે મોદીજી જ્યારે ત્યાં ગયા યુએઈમાં, ત્યારે ભારતના કોઈ પ્રાઇમ મિનિસ્ટરનું પહેલી વાર ત્યાંના રાજાના મહેલમાં સ્વાગત થતું હતું. રાજાનો મહેલ, જે પ્રેસિડેન્શિયલ પેલેસ છે, 10મી ફેબ્રુઆરી 2018ની આ ઘટના છે, આ છે એનો પેલેસ, આ રાજાનો મહેલ છે. આખો તૈયાર થઈ ગયો એટલે રાજાને ગમ્યો નહીં, એટલે એ બીજે રહેવા જતા રહ્યા. એટલે આ તો ખાલી દર્શનાર્થીઓ માટે રાખ્યો છે હવે. અને અંદર તમે જુઓ, આ એની ભવ્યતા છે. અંદર આ જે આ મોટો હોલ છે જ્યાં આગળ મોદીજીને બધા મળવાના હતા. હવે 2 દેશના મુખિયાઓ મળે છે, એટલે 2 દેશ વચ્ચે ઘણી બધી સંધિ. આ કાંઈ મંદિર માટેની મિટિંગ નહોતી, ચાલો મંદિરનું પતાવી દઈએ. 2 દેશના મુખિયાઓએ ઘણા બધા કરાર કરવાના હતા, અને એ કરારમાં એક નાનું કામ મંદિરનું હતું. એટલે જ્યારે સંતોને આ ઇવેન્ટ માટે ઇન્વાઇટ કર્યા કે ભાઈ તમારું મંદિરનું નક્કી કરવાનું છે તો તમે પણ આવજો. સંતો ગયા, પૂજ્ય ઈશ્વરચરણ સ્વામી અને પૂજ્ય બ્રહ્મવિહારી સ્વામી, 2 સંતો ગયા હતા. તો બીજા 1000 જેટલા બધા ડિગ્નિટરીઝ, મહાનુભાવો બધા બેઠા હતા. અને આ બાજુ મુખ્ય રાજા શેખ મોહમ્મદ બિન ઝાયદ અલ નહયાન અને સાથે મોદીજી એ ત્યાં દૂર હતા. અને વારાફરતી એક જાહેરાત થાય કે ભારત અને યુએઈ વચ્ચે આ સંધિ થાય છે, આ ટ્રીટી થાય છે, બધા તાળીઓથી વધાવે, બીજી જાહેરાત થાય. એમ કરતા કરતા સંતોનો વારો આવ્યો. ત્યારે બંને સંતોને બોલાય કે તમે થોડા નજીક આવીને ઊભા રહો. નજીક એટલે અહીંયા રાજા અને મોદીજી ઊભા હોય તો એનાથી લગભગ 30-40 ફૂટ દૂર સંતોને ઊભા રાખ્યા. અને ત્યાંના પ્રોટોકોલ ઓફિસરે વાત કરી કે ભાઈ અહીંથી આગળ નથી જવાનું. તો કે પણ અમારે તો આ પુસ્તક દેખાડવું છે, આ 2 ઓપ્શન છે, આ ખુલ્લું મંદિર, આ બંધ મંદિર, અને એમને દેખાડી નક્કી કરવાનું છે કે આમાંથી કયું કરવું. તો કે પણ નજીક તો જવાનું જ નહીં, નજીક નથી જવાનું, વાત નથી કરવાની, પ્રશ્નો નથી પૂછવાના, કાંઈ જ નહીં, તમારે અહીંયા જ ઊભા રહેવાનું છે. પણ આ પુસ્તક અમે લઈ જઈશું, અમે દેખાડશું અને તમને પાછું આપશું. તો હવે બ્રહ્મવિહારી સ્વામી તો ચટપટી થાય, એમને રહેવાતું હશે એમ નથી. એ કે પણ અમને કે વોટ ઇફ ધ ક્રાઉન પ્રિન્સ કોલ્સ અસ, રાજા અમને સામેથી બોલાવે તો? પેલો કે એવું થતું જ નથી અહીંયા, એ ક્યારેય કોઈને બોલાવતા જ નથી. પણ કે બોલાવે તો પેલો વિચિત્ર નજરથી જોઈ રહ્યો કે આ કોણ છે આ.
હવે આ વાર્તાલાપ થતો હતો, ફરીથી તમે વિચાર કરજો, બધા સફેદ કપડાવાળાના બે જ ભગવા હતા. એટલે મોદીજીની નજર પડી. હવે મોદીજી વર્ષોથી ઈશ્વરચરણ સામે ન ઓળખે, બ્રહ્મવેરી સામે ન ઓળખે. એણે દૂરથી સંતોને જોયા, દૂર હતા 40 ફૂટ દૂર, પણ જોરથી બોલા જય સ્વામિનારાયણ. અને જેવું બોલ્યા એટલે તરત પેલા ક્રાઉન પ્રિન્સે પણ ત્યાં જોયું, મોદીજી તો ત્યાં જોતા જ હતા. અને જોરથી બોલ્યા એટલે પેલા પ્રોટોકોલ ઓફિસર હતા, એમણે પાછળ જોયું કોણ બોલાવે છે. મોદીજીએ હાથ લાંબો કર્યો, આવો આવો. પછી રાહ જોવાય કોઈ નહીં, ફટાક દઈને ઘૂસી ગયા સીધા. અને પછી જે આ વાર્તાલાપ થયો એના આ ફોટા જે પ્રખ્યાત છે, એની પાછળ આટલી બધી ઘટના બની છે. પછી રાજા સાહેબને આખું દેખાડ્યું કે આ ખુલ્લું મંદિર છે, બંધ મંદિર છે. ખુલ્લા મંદિરમાં 12 મૂર્તિઓ આવશે, મૂર્તિઓ બધાને દેખાશે, તો તમારી રુચિ શું છે? અને ત્યારે રાજાએ, જો હવે ઉદારતા જુઓ, એમણે કીધું કે ઇફ ઇટ ઇઝ અ મંદિર, ઇટ શુડ લુક લાઈક અ મંદિર. એ મંદિર હોય તો મંદિર જેવું જ દેખાવું જોઈએ, એટલે તમે ખુલ્લું મંદિર કરો. અને પહેલી વાર પહેલું ટ્રેડિશનલ મંદિર યુએઈનું, અને બહારના પરિસરમાં 2200 મૂર્તિઓ છે, 2200 મૂર્તિઓ, અને અંદર બીજી 800, ટોટલ 3000 મૂર્તિઓ છે આપણા મંદિરમાં. અને એમાંય પેલા નીચે રામાયણ ને મહાભારત ને કથાઓ કોતરી છે, એમાં જે નાની નાની મૂર્તિઓ છે એ તો ગણવાની જ નહીં, એની સિવાયની 3000 છે. હા, પેલી બધી ગણવા રહીએ તો ક્યાંય આંકડો પહોંચે, એ તો કોઈ ગણી નથી. તો આ રીતે આખું ખુલ્લું મંદિર કરવાની જે આ ફાઇનલ સિક્કો લાગ્યો એ અહીંયા લાગ્યો. પછી બીજે જ દિવસે મોદીજીએ મોડલનું ઓપનિંગ કર્યું, કારણ કે હવે નક્કી થઈ ગયું હતું કે ખુલ્લું મંદિર કરવું છે, તો ખુલ્લા મંદિરનું મોડલ એનું ઓપનિંગ મોદીજીના હાથે થયું. હવે જૂન 2018માં આ શેખ અબ્દુલ્લા, ફોરેન મિનિસ્ટર અને રાજા છે ને, એમના સગા ભાઈ છે, એ અક્ષરધામ જોવા આવ્યા. અને અક્ષરધામ જોઈને એટલા રાજી થયા, કોતરણી આ તે, એની ભવ્યતા દિવ્યતા. દિલ્હી અક્ષરધામ. અને એ જોયા પછી એમણે ફરીથી સંતોને કીધું કે જો રાજાને હું જ પૂછવા ગયો હતો કે ખુલ્લું મંદિર કરવું કે બંધ કરવું, અને અમે જ ચર્ચા કરીને નક્કી કર્યું તો ખુલ્લું જ કરવું જોઈએ, અને આવું જ કરવું જોઈએ એ કે ત્યાં તમે મંદિર બનાવજો છો તો સાધારણ નાનું નહીં બનાવતા, આવું જ ભવ્ય અને આવું જ પ્રેરક મંદિર તમે ત્યાં બનાવજો, એવી અમારી ઈચ્છા છે. એટલે હવે તો બધી પરમિશન હતી, મંદિર ખુલ્લું કરવું છે એ પણ ખબર હતી, જમીન પણ આપણને ફળવાઈ ગઈ હતી. એટલે પ્લાનિંગ શરૂ કર્યું. આરએસપી નામની કંપની છે, અને આર્કિટેક્ચરલ ડિઝાઇન, આખા મંદિરની ડિઝાઇન નક્કી કરવાની હોય ને, એ આરએસપી નામની કંપની એ ડિઝાઇન કરે, એને આપણે સોંપ્યું હતું, એમને આપણે હાયર કરી હતી. હવે આરએસપીનું બજેટ આપણને પોસાય એવી કોઈ શક્યતા જ નહોતી, કારણ કે આ ઇન્ટરનેશનલ સિંગાપોર બેઝડ કંપની, અને ઇન્ટરનેશનલી એટલું આનું મોટું નામ છે, મોટા મોટા મોલ, મોટી મોટી હોટેલો, એ બધા આ કંપની ડિઝાઇન કરે. એટલે આપણને એનું બજેટ પોસાય નહીં. એટલે એ લોકો મળવા આવ્યા ત્યારે જ સંતોએ કીધું કે ભાઈ તમે મળો છો બરાબર, પણ અમારી કોઈ લાયકાત નથી કે તમને હાયર કરી શકીએ, અમારા દાન ઉપર બધું ચાલતું હોય, એટલે તમારા ખર્ચા પોસાય નહીં અમને. આમણે કીધું કે મળવામાં શું વાંધો છે. એટલે તો પછી સંતોએ, બ્રહ્મવેર સાહેબ બધા વાતો કરવા બેઠા કે આપણે પ્રોજેક્ટની વાતો સાઈડમાં રાખો, સત્સંગની વાતો કરીએ. એટલે એમણે બધી પ્રેરક વાતો કરી, આપણા શાસ્ત્રોની ને વેલ્યુઝની વાતો કરીને, એકતાની વાતો કરી. પણ એ બધી વાતો આ મિસ્ટર લાઈ છે, આ બાજુ છે ને આ બેઠા, એ મિસ્ટર લાઈ એ આ આરએસપી કંપનીના ગ્લોબલ સીઈઓ છે, ગ્લોબલ હેડ, અને નાસ્તિક માણસ, ભગવાનમાં નથી માનતા. પણ આ બધી વેલ્યુઝની, એકતાની, મંદિર શું રિપ્રેઝેન્ટ કરે છે, એ બધી વાતો એમને એટલી બધી ગમી ગઈ. તો જ્યારે જતા હતા ત્યારે આ માઇકલ કરીને ગલ્ફ કન્ટ્રીઝ જે છે અને આફ્રિકન કન્ટ્રીઝ, તો એના મેનેજિંગ ડિરેક્ટર આ માઇકલ છે, આ છે ને બીજા સફેદ, એ માઇકલ કરીને. તો મિસ્ટર લાએ માઇકલને કીધું કે આપણે ભલે ઓછા પૈસામાં કામ કરવું પડે, આપણે ભલે એ લોકોની શરતે કામ કરવું પડે, પણ આ કામ આપણે કરવું જ છે, કરવું જ છે અને કરવું જ છે. તો આપણે બીજી બધી કંપનીઓને પૂછાવ્યું, અને ત્યાંથી જેટલું બજેટ મળે એના અડધા બજેટની અંદર આ આરએસપી કંપનીએ કામ કર્યું. આ પણ એક ચમત્કાર હશે, આવું થાય નહીં. આટલા ઓછા ભાવમાં આ કંપની કામ ના કરે, પણ એમને મંદિર કરવું હતું, અને એમના આખા લિસ્ટમાં એક પણ મંદિર એમને નહોતું કર્યું. આ પહેલી વખત એમણે મંદિરની ડિઝાઇન કરી. એટલે એ રીતે પણ એ લોકો ત્યાં
રાજી થયા કામ કરવા માટે.